બસ લેહ લદ્દાખની સિરીઝનો આજ આપણો છેલ્લો દિવસ છે ને આજ જવાનું છે ઘેરે. હું બેઠો પહેલી વાર આવી ફ્લાઇટમાં. હજી તો ઘણી બધી જગ્યાએ જવાનું બાકી રહી ગયું, પણ ઠંડીને કારણે ઓલમોસ્ટ અત્યારે બધી જગ્યાએ છે ને હોટલો ને એવું થવા માંડ્યું છે બંધ, તો અમારે હવે જવું જ પડશે ઘરે. અમે જતા હતા એરપોર્ટ ને આજ પહેલી વાર લિફ્ટ માંગ્યા વગર ની મળી ગઈ નહીં કોઈ આપી હતી. આ આંટીએ અમારી ફ્લાઇટમાં થોડોક ટાઈમ હતો એટલે મસ્ત કોફી પી લીધી ને આંટીને બાય બાય કીને આવી ગયા એરપોર્ટ ની અંદર. જ્યારે ખબર પડી કે અમે થોડાક લેટ થઈ ને અમે એક લેટ નહોતા, અમારી સાથે છે ને 7 થી 8 જણા લેટ હતા એટલે વાંધો આવ્યો નહીં કઈ. બેહી ગયા પ્લેનમાં ને આ પ્લેનમાં છે ને હું પહેલી વાર બેઠો એટલે થોડોક નર્વસ હતો. ટેક ઓફ થઈ ગયો પછી ભાઈ નજારા તો બહુ મસ્ત જોવા મળ્યા. 2 કલાકની ફ્લાઇટ હતી એટલે રસ્તામાં જમવાનું મળી ગયું, મસ્ત નાસ્તો કર્યો ને તો 2 કલાકમાં પહોંચી ગયા દિલ્હી. હવે પાછું 5 કલાક અહીંયા જ વેટ કરવાનું છે એટલે રસ્તામાં જતો હોય ને બીજું પ્લેન જોવા મળી ગયું ને ભાઈ. હું તો પહેલી વાર પ્લેનમાં બેઠો હતો એટલે મજા થોડીક વધારે આવી. હવે આ પાછું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એટલે આમાં થોડીક માથાકૂટ વધી જાય ને આપણે એટલી બધી ખબર ન પડે, પણ તોયથી બધું થઈ ગયું હતું, વાંધો આવ્યો નહીં. હવે 5 કલાક દિલ્હી એરપોર્ટ ઉપર જ વેટ કરવાનું છે કેમ કે દિલ્હી થી અમદાવાદ ની ફ્લાઇટ છે આપણી 5 કલાક પછી. હવે આપણી પાસે બીજો તો કઈ ઓપ્શન હતો નહીં, 5 કલાક એરપોર્ટમાં માર્યા ટલ્લાતા થઈ ગયો તો પાછો આપણો ફ્લાઇટમાં બેહવાનો ટાઈમ. હવે મારી જિંદગીમાં કોઈ દિવસ હું ફ્લાઇટમાં નહોતો બેઠો, પણ એક દિવસમાં 2 વાર અલગ અલગ ફ્લાઇટમાં બેહવાનો મોકો મળી ગયો. 2 કલાક પ્લેનમાં બેઠા હતા, પુગાડી દીધા આપણને અમદાવાદ એરપોર્ટ ઉપર. ચાલો પહોંચી તો ગયા અમદાવાદ. મારું બેગ ગોતીને નીકળી ગયો એરપોર્ટ ની બહાર ને આવી ગયો મને મિત્ર લેવા ને હું જાઉં છું એની ઘેર. તમે ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.